મહીસાગરમાં ભાજપના મંત્રી કુબેર ડિંડોરને બકરી સાથે સરખાવતા કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ ભારોભાર વરસી પડ્યા હતા। મહીસાગર કલેક્ટર આઈએએસ નેહા કુમારીના મામલામાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે। એક તરફ મહીસાગરના લુણાવાડામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો, જેમાં રાજ્ય સરકારે આદિવાસીના ઉત્થાનના કાર્યક્રમની જાહેરાત કરી હતી, તો બીજી તરફ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આઈએએસ નેહા કુમારી દુબે વિરુદ્ધમાં ગુનો નોંધવા માટેની માંગણી કરતું જોવા મળ્યું। જેમાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલે કુબેર ડિંડોરને કુબેરસિંહના બદલે એવું કહ્યું કે તેઓ કુબેર બકરી છે તેવું વધારે યોગ્ય લાગશે। વિગતે વાત કરીએ, શું છે સમગ્ર મામલો, શા માટે આનંદ પટેલ બરોબરના બગડ્યા કુબેર ડિંડોર પર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગરના કલેક્ટર નેહા કુમારી હવે વધુ ને વધુ પ્રકાશમાં આવતા જાય છે, કારણ કે તેમના વિરોધનો વંટોળ હવે ચરમસીમા સુધી પહોંચ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને મહીસાગર કલેક્ટર નેહા કુમારી વચ્ચે ચકમક જારી હતી પત્રકાર પરિષદમાં, કારણ કે એક તરફ નેહા કુમારીનો વિડીયો વાયરલ થયો, જેમાં તેમણે આદિવાસી અને દલિત વિશે શબ્દોનું પ્રયોજન કર્યું, તેને લઈ જિગ્નેશ મેવાણીએ વાંધો ઉઠાવ્યો, તો બીજા તરફ જિગ્નેશ મેવાણીના નામ સાથેની પત્રકાર પરિષદમાં વાત કરતા નેહા કુમારીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। પરંતુ આ મામલે જિગ્નેશ મેવાણીનું કહેવું હતું કે આ દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ સાથે અન્યાય કરવાની વાત છે અને આ શબ્દો ક્યારેય સાંખી ન લેવાય। ત્યારે લુણાવાડામાં સ્વાભિમાન સભાનું આયોજન થયું હતું, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ પણ પહોંચ્યા હતા। આનંદ પટેલે આ મામલામાં કુબેર ડિંડોરને પણ ઘસીટ્યા હતા। તેમણે કહ્યું કે કુબેર ડિંડોર અત્યારે સરકારના કાર્યક્રમમાં આ કલેક્ટર નેહા કુમારીને સાથે લઈ તેમના બચાવમાં ફરી રહ્યા છે, પણ તેઓએ યાદ રાખવું જોઈએ કે તેઓ આદિવાસી છે, પણ તેઓ નથી કરતા। તેનો મતલબ છે કે તેઓ કુબેરસિંહ નથી, કદાચ તેઓ કુબેર બકરી બની ગયા છે। સાંભળો, આ વિવાદ હવે કુબેર ડિંડોરના દામન સુધી પહોંચ્યો છે, જે શરૂ થયો હતો આઈએએસ અધિકારી નેહા કુમારીથી। જય આદિવાસી, જય ભીમ, લડેંગે લડેंगे, अरे और लड़ेंगे और लड़ेंगे। આજે તાપમાં રહેવાની મજા આવતી છે ને, પણ આપણે સંવિધાન બચાવવા માટે, આપણા સમાજને બચાવવા માટે તાપમાં રહેતા શીખવું પડશે। અને આ અહીંના વિસ્તારના ગદ્દાર આદિવાસી સમાજના મંત્રી કુબેરસિંહ કે કુબેર બકરી ડિંડોરને તૈયાર છો કે નહીં? આદિવાસી સમાજનો જોરદાર આંદોલન જોઈને ગભરાઈને બકરીની જેમ સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેરસિંહ નહીં, કુબેર બકરીને આજે આનંદ પટેલનું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો આનંદ પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ। મને એવું લાગે છે કે કુબેરસિંહ નહીં, કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી। જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબેની ગુલામી કરતો હોય, એવા મંત્રીની આપણને જરૂર છે? એવા મંત્રીની આપણને જરૂર નથી। એને કે તું રાજીનામું આપી દે, આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે। જેને એના વિસ્તારના ખાનપુર વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી, એવા મંત્રીનું કામ નથી ભાઈ। તમે ચાલવા માંડો। આ વિસ્તારમાં અમે દિવસ રાત ફર્યા છે। આ વિસ્તારમાં શેની જરૂર છે? પાણીની જરૂર છે। આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે। આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે, ખાતરની જરૂર છે, બિયારણની જરૂર છે। ત્યારે આ લોકો આપણને
કોદાળી પાવડા ને ટકારા માટે બોલાવે છે. આપણને એવા માણસની જરૂર નથી. આપણે તો કણી કંસેરીના માણસો છે. 2 ડાંગરના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે ને આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે, દલિત સમાજના આગેવાનો છે, કચડાયેલા સમાજના આગેવાનો છે. ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે. આજે અમારી અટકાયત કરી. કેમ અટકાયત કરી ભાઈ? 500 કિલોમીટર દૂરથી આવતા છે અમે, આદિવાસી સમાજના છે. અમારું સ્વાગત તમારે બેસી નહીં પણ બકરી ડિંડોરને કહેવું પડે કે ભાઈ તમારે અમારું સ્વાગત કરવાનું હોય, તમે કેમ પોલીસને મોકલો? અમે ચોર છે? અમે ચોર નથી. અમે સમાજના હિત ચિંતક છે. એટલે જિજ્ઞેશભાઈ ને અમને રોકવાની કોશિશ કરે છે. જિજ્ઞેશભાઈ, તમે આહવાન કરો. અમે 14 જિલ્લાના આદિવાસી સમાજ તમારી સાથે છે. તમને કોઈ ટચ કરવાની કોશિશ કરશે ને અમે એને છોડવાના નથી. આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને, ગાંધીનગર ઘેરી લેશું ને, તો તમારા કપડા અમારે શોધવા પડશે. તમે બેરિકેડ મૂક્યા સવારથી, અમારા વિસ્તારના માણસોને રોક્યા. અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે. પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીંના ધારાસભ્યોથી ગભરાઈ ગયો. એક મંત્રી નેહા કુમારીને બચાવવા માટે ગભરાઈ ગયો. એક મંત્રી આ વિસ્તારના લોકો પર એને વિશ્વાસ નથી એટલે પાવડા તગારા વેચવા લાગી ગયો. અમને પાવડા તગારાની જરૂર નથી. અમને સંવિધાન બચાવવાની જરૂર છે. એ સંવિધાન બચાવવા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. જિજ્ઞેશભાઈ એકલા નથી. અહીંયા જેટલા પણ મંચ પર બિરાજમાન છે સૌ આપણા આગેવાન છે. ચેતરભાઈની સાથે અમે કલેક્ટરને મળવા માટે ગયા અને કલેક્ટર એટલા બધા ગભરાયા કે અમને એમ કે તમે મામલતદારને મળીને જાઓ. શું અમે ધારાસભ્ય મામલતદારને મળવા માટે આવ્યા છે? અમે ધારાસભ્ય છે, સંવિધાન બચાવવા માટે આવ્યા છે. અને નેહા કુંવારી જેવા લોકોની અમને જરૂર નથી. જરૂર છે આપણને? અરે હાથ ઊંચો કરીને જવો. અહીંયા આઈબી ના મીડિયા વાળા છે. અરે બે હાથ ઊંચા કરીને કહ્યું અમને એવા કલેક્ટરની જરૂર છે. અરે આપણે એને ખુરશીમાંથી ઉઠાડીને ઘરે મોકલી આપીશું. કેવડિયામાં પણ નિલેશ દુબે નામના ડેપ્યુટી કલેક્ટરે વાત કરેલી હતી. એ નિલેશ કુમાર એના ઘરે બેસી ગયા છે. આદિવાસી સમાજ, દલિત સમાજ અને વકીલ અને અન્ય સમાજના માટે ખરાબ બોલતા લોકોની અમને જરૂર નથી. તમે અમારા નોકર છો. તમે અમારા નોકર છો. અમે તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે. આપતા છે ને? આપતા છે ને? આપતા છે ને? અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળશો. તમને પગાર મળવાનો નથી. આ આંદોલન એ રૂકવાનું નથી. અમે તો જિજ્ઞેશભાઈને કહીએ છીએ મહીસાગરનું આંદોલન છે એવું આંદોલન તમે દાહોદમાં કરો, એવું આંદોલન તમે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં કરો, ડાંગમાં કરો, વલસાડમાં કરો, તાપીમાં કરો. અમારો સમાજ આપણે બધા સાથે છીએ અને અમે તમારી તાકાત વધારવા માટે છેલ્લા શ્વાસ સુધી લડશું. લડશું ને? લડશું ને? જોરથી બોલો. જિજ્ઞેશભાઈને સંભળાવું છે. લડશું ને? લડશું ને? લડશું ને? આપણે સૌએ લડવાનું છે અને જીતવાનું છે. ખાનપુરના આગેવાનો સાથે છેલ્લા 2-3 દિવસથી અમે બધે ફર્યા છે. તમારા બાળકો શિક્ષણ લે છે? શિક્ષણ લે છે? અરે બા શિક્ષણ મંત્રી બેરો છે. આ જોરમાં બોલો. બોલો જોરમાં. છનાભાઈ બોલો તમે જોરમાં. નથી લેતા ને? અરે શિક્ષણ મંત્રીને ખબર પડી ગયો ને પાવડા ટગારાની જરૂર નથી. અમને શિક્ષણની જરૂર છે. છે ને જરૂર? અરે એના માટે, એમના પરિણામ માટે અને એમની માંગણી માટે તમે નહીં બોલશો તો કોણ બોલશે? અરે આવનારા દિવસમાં હું તમામ આગેવાનને કહું છું જો શિક્ષણ મંત્રી આપણો અવાજ નહીં સાંભળે ને, શિક્ષણ મંત્રી જ્યાં આવે ને એનો ઘેરાવો કરો. કરશો? કરશો ને? અરે અમે 500 કિલોમીટર દૂરથી તમારી સાથે છે. તમારા આંદોલનમાં તમારી સાથે છે. તમારી અવાજમાં અમે તમારી સાથે છે. તમારી લડાઈમાં અમે તમારી સાથે છે. અને અમે આજની લડાઈમાં બધા તમારી સાથે છે. પણ આપણે એક પ્રણ લેવો પડે.
બધાએ બે હાથ ઊંચા કરીને પ્રણ લેવો પડે કે આ સમાજ, બધા હાથ ઊંચા કરો ને ભાઈ, આ સમાજની લડાઈ છે, આદિવાસી સમાજ દલિત સમાજની લડાઈ છે. અમે સૌ જિગ્નેશભાઈની સાથે છે. હાથ ઊંચો કરીને જિગ્નેશભાઈની સાથે છે. અરે સંભળાયું નહીં પેલા કુબેર બાપ કુબેર બકરી ડિંડોર કસે છે ને હમણાં સ્વાભિમાનની લડાઈમાં આપણે સૌ સાથે છે. અરે જોરથી બોલો, સ્વાભિમાનની લડાઈમાં સાથે છે. અને 6 વાગ્યાથી મને પકડેલા હતો, અત્યારે છૂટો જોરમાં બોલો, સ્વાભિમાનની લડાઈમાં સાથે છે. સાથે છે ને આપણે સૌ લડવા માટે તૈયાર છો ને? ચંદ્રિકા બેને કીધું લડી લેવી પડશે, પણ ક્યારે લડવી પડશે? આજે જ લડવી પડશે. લડશું ને આપણે, લડશું ને. અરે બકરીને ખબર પડવું છે હવે વાઘ આવ્યા છે, વાઘ. આ આદિવાસી દલિત સમાજ સામાન્ય નથી. પીકે ડામોર એમ કહે કે ઘેટા બકરા સાથે રહેતા હતા ને એટલે સિંહ ભૂલી ગયો કે સિંહ છે. અરે આજે ખબર પડી આ સિંહ છે ને બકરાને ખબર પડી તમે બકરા છો. સૌએ અમારી વાત સાંભળી તે બદલ સૌનો આભાર. એકવાર ફરી હું મારું સૂત્ર બોલાવીશ, લડેંગે લડેંગે અરે ઓર લડેંગે ઓર લડેંગે. સૌને જય આદિવાસી, જય ભીમ, જય જવાહર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ